વેલકમ બેક। તો બોટાદમાં 10 ગામોને જોડતો રોડ બિસ્માર હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે। રોડ અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો પરેશાન થયા છે। કમરતોડ રસ્તાઓને લઈને સ્થાનિકોએ અનેક વખત રજૂઆત પણ કરી છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરી છે। અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। રોડ બિસ્માર હોવાથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। આ રસ્તામાં એવા ખાડા પડ્યા છે કે નહીં, માન ગાડી હાલે, મોટા જબરા ખાડા જ પડી ગયા છે। આગળ પુલે તૂટી ગયો છે, કોઈ વસ્તુ સરખી રીતે ગાડી હાલતી નથી અને અકસ્માત થવાનો બહુ સંભવ છે। શું માંગ છે તમારી? આ રોડ જલ્દી જેમ બને એમ જલ્દી રિપેર થાય અને પક્કો રોડ થાય એવી માંગ છે। રસ્તો બહુ ખરાબ છે, હાંકડો છે, આમાં વાહન આવે તો એકાબીજાને ઊભું રહી જવું પડે, એવો તરવાની બહુ સાઈડમાં લેવાનું બહુ પોઝિશન ખરાબ। કેટલા ગામને જોડતો રસ્તો છે? 5-6 ઢાકણિયા છે, નાગલપર છે, તુરખા રોડ છે, ખાખુઈ છે, પછી આગળ જે ગામડા હોય। હળદરથી નાગલપર રસ્તો છે, રીસરફેસમાં મંજૂર થયેલો છે અને એમાં સીડી વર્ક બધું થઈ ગયું છે, ખાલી ડામર વર્ક બાકી છે। યા ચોમાસું જાય અથવા કે કોરાઠું પડે ને તો ડામર કરવાનો જ છે।